વંદે ગુજરાત. નમસ્તે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં કેમિસ્ટ્રીના વિષય સાથે હું દિલીપ ધારે ઘન અવસ્થાવાળા એકમમાં તમારી સાથે જોડાઉં છું. વિદ્યાર્થી મિત્રો, આપને આવકારું છું. આપણે આ એકમમાં એક પછી એક કરીને આજે મેં 15 એકમો તમારી સાથે 15 તાસમાં મેં કામ કર્યું છે. મોટાભાગના બધા જ એકમો મેં આવરી લીધા છે અને આજે આપણે આ પ્રકરણની દિશામાં પૂર્ણતા તરફ આગળ વધીએ તો જે કંઈ આપણે અહીંથી ચર્ચામાં શીખ્યા છીએ એને રિલેટેડ તમને હું અહીંયાથી પ્રશ્નો મૂકતો જઈશ. તો બહુ સીધી વાત છે કે આપને હવે તમે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને તેનો જવાબ શોધવા માટે સક્ષમ બની જશો અને બની ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ તાલીમ વર્ગમાં જ્યારથી જોડાવાનું શરૂ કર્યું અને જોડાયા, તમે મારી સાથે જોડાયા, તો મેં દરેક વખતે આપણે કહ્યું કે આપણે નોટ પેન લઈને તૈયાર રહેવાનું, સારા મુદ્દા તરત જ નોંધી લેવાના, સારી ટેકનિકો અહીંથી તમને જે કંઈ આપવામાં આવે છે પ્રશ્નને સોલ્વ કરવા માટે એ ટેકનિકોને સમજો. કન્સેપ્ટ કયા મેં ચર્ચામાં લીધા છે એને પણ સમજો. એ પ્રશ્ન પૂરતો મર્યાદિત ન રાખતા એને લાંબો સમય મનમાં વિચારી એ બીજે ક્યાં ઉપયોગી બને છે તેના માટે બી તમે તત્પર થતા રહો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં શરૂઆત તો કે ઘન પદાર્થોનું વર્ગીકરણ આવે છે. ઘન પદાર્થોના પ્રકારમાં સ્ફટિકમય, અસ્ફટિકમય, ત્યાર પછી તેમનું વર્ગીકરણ આવ્યું. વર્ગીકરણ પછી હજુ આગળ નીકળ્યા તો તેમાં સ્ફટિક જે લેટાઈસ રચના છે, ઘટક કણોની નિયમિત ગોઠવણી છે, એના પ્રકાર તમે શીખ્યા. આમ તો સાદો ઘન એટલે ફક્ત એકમ કોષના 8 ખૂણા ઉપર જ ઘટક કણોની પરમાણુની ગોઠવણી હોય અને સાદા ઘનની આ સ્ફટિક રચનામાં જે ગોઠવણી પામે છે તેનું જો તમને ઉદાહરણ જોઈતું હોય તો વિદ્યાર્થી મિત્રો, એક જ તત્વ એવું છે પોલોનિયમ કે જે સાદા ઘન સ્ફટિકની ગોઠવણીમાં ગોઠવાય છે. એટલે આદિમ કોષની સંરચના પ્રમાણે તેની ગોઠવણી થાય છે. પણ એ એવી સંરચના જવલ લે છે, એને મૂકી દો એટલે બહુ સીધી વાત છે કે ત્યાર પછી આગળ જઈએ આપણે તો કેન્દ્રિત એકમ કોષની સંરચના છે. આદિમ કોષ બાદ બીસીસી સંરચના તમે ભણ્યા, આંતરકેન્દ્રિત ઘન, એની વિશેષતા તમે જોઈ. મેં તમને તેમાં એકમ કોષ દીઠ કુલ 2 પરમાણુની સંખ્યા કેમ થાય, કેવી રીતે થાય, તો કે 8 ખૂણા ઉપર દરેક ખૂણો એ બીજા 8 એકમ કોષના સહિયારામાં હોવાથી ખૂણા પરના પરમાણુનો જે કંઈ ફાળો મળે છે એકમ કોષ દીઠ 1 અષ્ટમાંશ મળે છે. એટલે 8 ખૂણાના પરમાણુની ગોઠવણીથી જે તે એકમ કોષમાં 1 પરમાણુનો ફાળો થાય અને આંતરકેન્દ્રિત ઘન છે એટલે કેન્દ્ર સ્થાને 1 છે એટલે કુલ 1 + 1 = 2 ગોળા અથવા 2 પરમાણુ પ્રતિ એકમ કોષ તેમાં જોવા મળે. પણ એવી જ એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા જેમાં 2 હોય તેવી જ અન્ય સંરચનામાં તમે અંતકેન્દ્રિત એકમ કોષ પણ ભણ્યા છો. અંતકેન્દ્રિત અને આંતરકેન્દ્રિતમાં શું ફરક? અંતકેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર એકમ કોષમાં 8 ખૂણા પર પરમાણુની ગોઠવણી તો હોય છે, પરંતુ એકમ કોષના કુલ જે 6 ફલકો છે તે પૈકીના કોઈ એક જ સામસામેના ફલકના કેન્દ્ર વચ્ચે એક પરમાણુની ગોઠવણી હોવાથી 2 ફલકમાં કુલ 1 + 1 2 પરમાણુ પ્રમાણે 1/2 ફાળા પ્રમાણે તેનો 1 પરમાણુ અને 8 ખૂણા પરના બધા પરમાણુઓનો કુલ ફાળો 1 પરમાણુ, એમ કરીને 2 પરમાણુની ગોઠવણી તેમાં જોવા મળે. તે અંતકેન્દ્રિત થયો. આ આંતરકેન્દ્રિત ઘનની વાત થઈ. આંતરકેન્દ્રિત ઘન એમાં તમારે પેકિંગ ક્ષમતાની ગણતરી આપણને પાઠ્યપુસ્તકમાં સારી રીતે ગણીને આપેલી છે. આપણે સીધા જ એના
સૂત્રો ઉપર પહોંચ્યા. મેં તમને એની ગણતરીના સ્ટેપ્સ અહીંયાથી ગણીને સમય નથી લીધો, પણ તમે જાણો છો એ સમજીને એ માનીને મેં તમારી સાથે જે કામ કર્યું એમાં બતાવ્યું કે જે આંતઃકેન્દ્ર, જે આંતઃફલક, જે આંતઃવિકર્ણ જે છે એકમ કોષમાં, એ આંતઃવિકર્ણ જેની લંબાઈ કુલ 4r જેટલી થાય. પણ આ 4r એટલે એકમ કોષના જે કંઈ પરમાણુ છે તેની પરમાણુ ત્રિજ્યા આરના સંદર્ભમાં 4rની જ્યારે વાત કરતા હોઈએ તો પેકિંગ ક્ષમતાની ગણતરીમાં આપણા એકમ કોષના કદને, એકમ કોષની ધાર જે એ છે એનું મૂલ્ય એ પરમાણુ ત્રિજ્યાના આરના સંદર્ભમાં આપણે ગણતરી કરીને લાવીને ગણતરીમાં તેનો ઉપયોગ કરીએ છીએ. સૂત્ર તો એ જ છે પેકિંગ ક્ષમતા માટે દરેક એકમ કોષ માટે કે એકમ કોષ દીઠ પરમાણુએ રોકેલું કદ ભાગ્યા એકમ કોષનું કદ, આથી પેકિંગ ક્ષમતા અંશમાં, અને જો 100 ગુણીએ તો પેકિંગ ક્ષમતા ટકામાં મળે. તો આપણે પેકિંગ ક્ષમતાનો અંશ જે છે, તો પહેલી વાત તો એ થાય કે આંતઃવિકર્ણ જે છે તેની લંબાઈ 4r √3a, એ જે શું છે એ એકમ કોષની લંબાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું જે વાત કરું છું આપની સાથે તેમાં એકમ કોષ માટે હું તમને એ જ સમજાવવા માગું છું કે 4r √3a છે અને 4r √3a એનો ઉપયોગ તમને અમે MCQમાં દાખલામાં આપીને કરાવીએ છીએ. પહેલાં તો વિચાર લો કે BCC પ્રમાણે કયા કયા તત્વોનું સ્ફટિકીકરણ થાય છે. તો કે BCC પ્રમાણે બધી જ આલ્કલી ધાતુઓ સ્ફટિકીકરણ પામે છે. ઉપરાંત એવા આયનિક ઘન પદાર્થો કે જેઓના ધનાયન અને ઋણાયનોની ત્રિજ્યાનો ગુણોત્તર 0.732 થી 1ની વચ્ચે, એટલે કે 0.732 થી વધારે, 1 થી ઓછા, અને આવા ધનાયનો આંતઃકેન્દ્રિત એકમ ઘનના છિદ્રમાં ગોઠવાય અને પરિણામે તેઓનો સવર્ગાંક 8 બને છે. કેન્દ્ર સ્થાને રહેલો ગોળો, ઉપરના સમતલના 4 ગોળા અને નીચેના સમતલના 4 ગોળા, કુલ 8 ગોળાના સંપર્કમાં હોવાથી એકમ કોષમાંના દરેક પરમાણુનો સવર્ગાંક 8 બને છે. તો અહીંયા ટેલિટોપ પર તમારી સામે જે વિગત મેં BCC માટે આપી છે આંતરકેન્દ્રિત ઘન માટે, તો એ બહુ જ જાણીતી બાબત છે. ચર્ચામાં, વર્ણનમાં આપણે જોઈ લઈએ તો એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા તો કે 2. સ્તરોની ભાત AB 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 એ પ્રકારની છે. પરમાણુની ત્રિજ્યાની ગણતરી જો કરવાની હોય એકમ કોષની ધારની લંબાઈની સાપેક્ષમાં તો R √3/4a, એટલે એનું √3/4નું સાદુરૂપ છે 0.433a. તો એનાથી આપણને આરની કિંમત મળશે. તમને MCQમાં આરની કિંમત એટલે કે પરમાણુ ત્રિજ્યાની કિંમત પૂછી હોય અને પૂછવી હોય તો એકમ કોષના ધારની લંબાઈ આપવી પડે, ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું. અને જો એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા આપી હોય તો તે એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે તો એની ગણતરી પૂછે. સૂત્ર તો આ જ છે. તો એ બરાબર 4/√3r થાય. 4/√3નો ગુણોત્તર 2.31r જેટલું થાય છે. એટલે આ બે મૂલ્યો તમારે હંમેશા માટે યાદ રાખવા પડશે. પેકિંગ અંશ તો કે √3/8π, √3/8π, પાય એટલે 3.14. એનું તમે ગુણોત્તર કરીને જવાબ કાઢશો તો 0.68%, 0.68 અંશ છે એટલે, અને એને 100 ગુણો તો ટકામાં આપણને પેકિંગ ક્ષમતા મળશે 68%. ઉદાહરણ તો કે આલ્કલી ધાતુ આ રીતે સ્ફટિકીકરણ પામે અને સિઝિયમ ક્લોરાઇડ, થેલિયમ ક્લોરાઇડ, થેલિયમ બ્રોમાઇડ જેવા આયનિક પદાર્થોનું પણ આંતરકેન્દ્રિત ઘન પ્રમાણે સ્ફટિકીકરણ થાય છે. મેં
આટલી વિગત તમને દર્શાવી છે તેના ઉપરથી તમારી સામે કેટલાક પ્રશ્નો મૂક્યા છે અને એ પ્રશ્નો જુઓ હવે તમને કેવી રીતે સટાસટ 1 મિનિટ તો શું અડધી મિનિટમાં તમે જવાબ કરી શકશો. પહેલો પ્રશ્ન જુઓ તો કે બીસીસીના એકમ કોષની ગોઠવણીમાં કણોની ગોઠવણી કુલ કેટલા લેટાઈસ છિદ્રોમાં થશે? કુલ કેટલા લેટાઈસ છિદ્રોમાં થશે? પ્રશ્ન આ છે. જવાબ તમારી સામે 9 મૂકી દીધો છે. મારે બીજા ઓપ્શન ખોટા મૂકવાના છે. 8, 7, 12, 13 અને 9. હવે તમે એકમ કોષને સારી રીતે જાણો છો કે બીસીસી એકમ કોષમાં 8 ખૂણાઓ ઉપર જેમ પરમાણુ હોય 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને વચ્ચે એક હોય તો આપણા લેટીસ છિદ્રોની સંખ્યા 8 ખૂણા વત્તા એક કેન્દ્ર સ્થાને કુલ 9 લેટીસ છિદ્રોમાં જ ઘટક કણોની ગોઠવણી થશે. તો અહીંયા આગળ પહેલી વિગત જે મેં દર્શાવી છે પૂછી છે કે આપણા એકમ કોષમાં આપણા બીસીસી સંરચના ધરાવતા સ્ફટિકમાં એના એકમ કોષમાં ઘટક કણોની જે ગોઠવણી છે તે કુલ કેટલા લેટીસ છિદ્રોમાં થશે? સો યુ હેવ ધ આન્સર ઇક્વલ ટુ 9. એગ્રી? લેટ અસ ગો ઓન ધ અનધર ક્વેશ્ચન. હવે અહીંયા મેં તમને ગણિત આપ્યું છે કે આ બીસીસીના એકમ કોષના ધારની લંબાઈ 400 પિકોમીટર આપી છે, 400 પિકોમીટર આપી છે. તો પરમાણુની ત્રિજ્યા કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો આર પૂછ્યું છે. આર વી વોન્ટ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર. આ √3/4 ની મદદથી આપણને આરની કિંમત મળશે. તમને આ મૂલ્ય યાદ ના રહે તો કંઈ નહીં, √3નું મૂલ્ય મેં પહેલાં પણ યાદ કરાવ્યું છે કે 1.732 છે. તો 1.732 √3 થાય ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ આર ઇન્ટુ એ. અહીંયા ગણતરીમાં જુઓ તમે કે આ એની કિંમત છે 400 પિકોમીટર અને √3/4ની કિંમત 0.433 છે. આ બેનો ગુણાકાર 173 પિકોમીટર મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને ગણતરી પૂછી છે. આપણો જવાબ 173 4 ઓપ્શનમાંથી દેખાવો જોઈએ. તમને એ તો ખબર પડે કે 4 ગુણ્યા 0.4 એટલે કે 4 ચોક 16 એટલે કે જવાબ આપણો 160 કે એની આસપાસ એટલે કે 170 કે એની આસપાસ મળે. બહુ નેચરલી છે. બાકીના ઓપ્શન 170થી વધારે હોય તો કેટલા? 273 હોય, 373 હોય, 300 હોય. પણ આપણા આ 4 ચોક 16 એટલે કે એના રેન્જમાં તો આ એક જ જવાબ હશે. થોડાક સ્માર્ટ બનીને આ રીતે ગણતરી કરીને પણ તમે તમારો જવાબ મેળવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમે. બીસીસી એકમ કોષમાં પેકિંગ અંશ કેટલો? આઈ હેવ આસ્ક્ડ ધ ફ્રેક્શન ઓફ પેકિંગ બાય ધ whatever the atoms exist in a given cell. આ યુનિટ સેલમાં પેકિંગનો અંશ √3/8 પાય થાય છે. હમણાં જ મેં અહીંયા કહ્યું જ છે, આ દર્શાવ્યું છે. એ તમારો જવાબ છે. પેકિંગ અંશ તમને આંકડા મૂલ્યમાં પણ આપે અને આ જે વિગત અધૂરી રાખી છે ને √3/8 પાય એ રીતે પણ આપે. આ રીતે જ્યારે આપવું હોય તો અમે તમને ઓપ્શનની અંદર ઓપ્શન એ તો કે √3/8 પાય આ પેકિંગ અંશની વાત ચાલે છે. પેકિંગ ક્ષમતા ટકામાં નહીં, ટકામાં હોતા 68% થાય, તમે ભણ્યા. બીજું √2/6 પાય આવે છે, ટકા 74 થાય. √3/16 પાય આવે છે, આનાથી અડધું 34%. વિદ્યાર્થી મિત્રો ડીની અંદર ગમે તે આપી દે. આપણો તો એક જવાબ તમને બીસીસી માટે પૂછ્યો છે એ તમને હવે તો મોડે થઈ ગયો છે. આ અંશની વાત છે તો આ અંશ છે
એને 100એ ગુણ્યા અને ગુણ્યા 100 કરીશ તો આપણને એ જ વેલ્યુ ટકામાં મળશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તમને આ રીતે પણ પૂછી શકે, ટકામાં પણ પૂછી શકે. એટલે એક વસ્તુ ત્યાં તમને ધ્યાન રાખવાનું કે આ રીતનો પ્રશ્ન આવે છે, એટલે આપણે હવે ક્લિયર થતા જઈએ છીએ. પછીના પ્રશ્નમાં જોઈએ તો કે કયા આયનિક પદાર્થમાં બીસીસી સ્ફટિક રચના જોવા મળે. હવે આ પ્રશ્ન એ સ્પેશિયલ થયો કયા આયનિક પદાર્થમાં. આયનિક સોલિડ છે. આપણી પાસે લિસ્ટમાં સિઝિયમ ક્લોરાઇડ, થેલિયમ ક્લોરાઇડ, થેલિયમ બ્રોમાઇડ આ આપણા લિસ્ટમાં આવે છે. તમને એ તો ખબર હોવી જોઈએ કે બીસીસીની સંરચના માટે જે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર જે છે, આજે હું લખું છું તમારી સામે, તો કે 0.732થી 1 હોવો જોઈએ, કે જેનો સંવર્ગાંક કેટલો બને ધનભારિત આયનનો 8 બને. આંતરકેન્દ્રિત છિદ્રમાં મોટા કદનો ધનાયન ગોઠવાય. આ ધનાયનનું કદ મોટું છે માટે ગુણોત્તર મોટો મળે છે. તમને મેં ઉદાહરણમાં સિઝિયમ ક્લોરાઇડનું ઉદાહરણ આપ્યું હતું, 0.899 સમથિંગ છે. આ ગુણોત્તરનું મૂલ્ય ત્રિજ્યાના એક્ઝેક્ટ ગુણોત્તરનું મૂલ્ય છે. તો જો આ રેન્જમાં છે, એટલે ધનાયન કદમાં મોટો હોવાથી એને મોટું અવકાશ જોઈએ ગોઠવા માટે. તો આંતરકેન્દ્રિત છિદ્રમાં જ તે ગોઠવાય, એટલે કેન્દ્ર સ્થાને સિઝિયમ આયન અને એકમ કોષના ખૂણા ઉપર ક્લોરાઇડ ઋણાયનોની ગોઠવણી હોય. તમારો પ્રશ્ન અહીંયા સામે જે મૂક્યો છે તે છે કયા આયનિક પદાર્થમાં બીસીસીની સ્ફટિક રચના જોવા મળે. તો હું તમને પૂછું છું વિચારવા માટે કે ચલો અહીંયા આગળ હું ઓપ્શન મૂકું છું, જવાબ તમે નક્કી કરો. એ સોડિયમ ધાતુ, બી પોટેશિયમ ધાતુ, સી અહીંયા સીની અંદર હું સિઝિયમ ક્લોરાઇડ લખું, ડી એમાં બધા લખું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે ફરી વંચાવું. જે પ્રશ્ન છે એનો મારે જવાબ જોઈએ છે. પ્રશ્ન જુઓ શું છે, કયા આયનિક પદાર્થમાં, એટલે આપણો પદાર્થ એ આયનિક પદાર્થ છે, નહીં કે તાત્વિક પદાર્થ. તાત્વિક પદાર્થ તરીકે મૂકેલા ઓપ્શનમાં સોડિયમ પરમાણુ મૂક્યું મેં, પોટેશિયમ ધાતુ મૂક્યા. આ તો તાત્વિક પદાર્થો થયા. ધીઝ આર નોટ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન. યુ આર આસ્ક્ડ વિચ આયનિક કમ્પાઉન્ડ હેઝ બીસીસી લેટાઇસ સ્ટ્રક્ચર. તો જવાબ સિઝિયમ ક્લોરાઇડ થાય છે. બધા જોવા માટે તો બધામાં બીસીસી સંરચના છે, પણ આયનિક પદાર્થ કયો છે? તો પદાર્થ આયનિક is a cesium chloride, not sodium metal, not potassium metal. એન્ડ આ તમે ફટાફટ જવાબ કરવાની અંદર બધા કરીને આવી જશો. મારે તમને અહીંયા ચેતવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણું જાણો છો, પણ તમને તમારી ઉતાવળ ક્યારેક દંડ આપે છે, અને એ જગ્યા હું તમને સાવચેત કરું છું. તો પ્રશ્નને હંમેશા 2 વાર વાંચો. આજે આપણે એક જ કામ કરવાનું, પ્રશ્નોની જ ચર્ચા કરીશું, અને જ્યાં આગળ તમારે સંભળવાનું છે એ રિસ્ક પોઈન્ટ હું તમારા સામે લાવીશ. એટલે મારા દરેક ચર્ચાની અંદર તમને કંઈક શીખવા મળશે. નાવ લુક, આ પ્રશ્ન જે છે કે કયા આયનિક પદાર્થમાં બીસીસી સ્ફટિક રચના જોવા મળે, તો હું એને બદલી નાખું આ પ્રશ્નમાં, કારણ કે મેં નીચે ઓપ્શન આપ્યા બીજા, કે કયા આયનિક પદાર્થમાં આ બીસીસીની સ્ફટિક રચના ગોઠવાશે, મળશે. હવે આપણે અહીંયા આગળ બીજા સેન્સમાં મેં તમારી સામે પ્રશ્ન મૂક્યો. જુઓ, પ્રશ્ન એનો એ જ છે, એંગલ બદલાઈ ગયો. એંગલ કેવી રીતે બદલાઈ ગયો? તો ક્યાં માપવા ગયા 90 નો 120 થઈ ગયો? નોટ સો. ધ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ if the ionic compound which has crystallized in BCC pattern, then what should be the ratio of their radius of cation and anion?
આપણો સવાલ આ છે, અગાઉ મેં તમને એવા ઓપ્શન આપ્યા કે જેની અંદર ધાતુ પરમાણુ એટલે કે તાત્વિક પદાર્થ સાથે એક જ સંયોજન સીઝિયમ ક્લોરાઇડ મૂકીને જવાબ કરાયો. અહીંયા તમારું આખું ઓપ્શન અલગ રીતનું છે. પણ એની ચર્ચામાં મેં તમને એક બાબતનું ધ્યાન દોર્યું હતું, જુઓ અહીં આગળ. અને એ બાબતનું ધ્યાન એ હતું કે જે આયનિક પદાર્થમાં ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનું ગુણોત્તર આ રેન્જમાં હોય 0.73 to 1 અને આ રેન્જમાં હોય તેવા ધાતુ આયનોનો સંવર્ગાંક 8 બને છે, માટે તેઓ બીસીસી સંરચના ધરાવે. હવે આપણા ઓપ્શનના જવાબમાં વિદ્યાર્થી મિત્રો આ ત્રિજ્યાનો ગુણોત્તર મૂક્યા. હવે બીસીસી સંરચના જેનામાં હશે તેની ધન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે તો કે 0.45 મૂક્યો. આ જવાબ લાગુ પડે? યસ ઓર નો? હા કે ના? આ જવાબ લાગુ પડે. ફરીથી કહું છું કે મારો પ્રયત્ન છે કે જ્યારે આ ગુણોત્તર આર પ્લસ એન્ડ આર માઇનસનો ગુણોત્તર 0.225 થી 0.41 હોય તો સંવર્ગાંક તમારે સમજી લેવાનું છે કે 4 હોય. ધનાયનો ક્યાં ગોઠવાય તો કે ચતુષ્ફલકીય છિદ્રોમાં જ ગોઠવાય. એટલે કે ધનાયનો કદમાં નાના છે એના માટે નાનું છિદ્ર અવેલેબલ છે. આ ગુણોત્તર જ્યારે 414 થી 0.732 હોય ત્યારે સંવર્ગાંક 6 બને છે. અષ્ટફલકીય છિદ્રોમાં જ ધનાયનો ગોઠવાય. વિદ્યાર્થી મિત્રો, આ જે ચર્ચા કરી તો ત્યાં તમને અગાઉ ઝીંક સલ્ફાઇડનું ઉદાહરણ આપ્યું હતું મેં કે આ ઝીંક સલ્ફાઇડ માટે આર ઝીંક આયન અને આર સલ્ફાઇડ આયન એનો ગુણોત્તર 0.402 થાય છે. એટલે કે આ રેન્જમાં આવે છે. માટે બધા જ ઝીંક આયનો ચતુષ્ફલકીય છિદ્રોમાં જ પણ એકાંતરે ગોઠવાય છે. ધેટ યુ હેવ લર્ન, તમે ભણ્યા છો. સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણમાં મેં શીખ્યું કે આર સોડિયમ ડિવાઇડેડ બાય આર ક્લોરાઇડ એનો રેશિયો 0.5 to 5 મળે છે. મીન્સ કે આ રેન્જમાં મળે છે. આ રેન્જમાં મળે છે માટે સોડિયમ આયનો અષ્ટફલકીય છિદ્રોમાં જ ગોઠવાશે. આ સાઇઝ જે સોડિયમ આયન કે પોટેશિયમ આયનોની આલ્કલી હેલાઇડમાં હોય છે તે સાઇઝ ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાવા કરતાં મોટા છે, માટે ત્યાં નહીં ગોઠવાઈ શકે. એમના માટે મોટું છિદ્ર જોઈશે જે અષ્ટફલકીય. તમે ભણ્યા છો કે પાસેના કુલ 6 ગોળાઓના સંપર્કથી નિપજતું છિદ્ર એ અષ્ટફલકીય છિદ્ર છે. સાઇઝ મોટી છે. ધ વોઇડ હેઝ એ બિગર સાઇઝ. ઇટ કેન એકોમોડેટ ધ કેટાયન્સ વિચ ઇઝ લાર્જ સાઇઝ. ઓકે, અહીંયા ત્રીજી વાત આવી કે જ્યારે ધનાય અને ઋણાયનની ત્રિજ્યાનું ગુણોત્તર આ જે એન્ડ થાય તો ત્યાંથી શરૂ થાય 732 થી 1 હોય તેવા ધાતુ આયનો માટે સંવર્ગાંક 8 હોય છે અને સંવર્ગાંક 8 હોય છે તો એના માટે જરૂરિયાતનું છિદ્ર અષ્ટફલકીય છિદ્ર કરતાં પણ મોટું જોઈએ. બીસીસીનો એકમ કોડ તમે જાણશો કે ઉપર 8 ઉપર 4 અને નીચેના સમતલના 4 એ 8 ગોળાઓથી જે છિદ્ર મોટું બનશે એના મધ્યે ગોઠવાય. ટૂંકમાં બીસીસીનો એકમ સંરચના ધરાવતા આયનિક પદાર્થની વાત કરવી હોય તો આપણો જે ધનાયન અને ઋણાયનના ત્રિજ્યાનો ગુણોત્તર છે તે 0.732 અને 1ની વચ્ચે હોવો જોઈએ. જુઓ તો અહીં આગળ 0.45. તો તમારે રેન્જ યાદ રાખવી પડશે કે આ 0.414 થી 0.732ની વચ્ચે છે. આ નહીં ચાલે. 0.32 તો કે 0.414થી ઓછું છે એટલે આ નહીં ચાલે. 0.92 દેટ ઇઝ ધ એપ્લિકેબલ, કારણ કે આ ત્રિજ્યાનું ગુણોત્તર 0.732થી મોટું છે એટલે આપણને બીસીસીએ સ્પેશિયલ એના માટે પહેલે જવાબ આપણો આ થાય છે. અને આ જે મૂલ્ય આપે 0.68 એ અષ્ટફલકીય છિદ્રોમાં એના ધનાયન ગોઠવાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ જે બીસીસીના એકમ કોષ માટે જે સંરચનાની બાબત ચર્ચા કરી. છેલ્લો એમસીક્યુ ફરી જોઈ લે ટેલટોપ પર. લેટ અસ સી કે નીચેનામાંની કઈ ધાતુ આંતરકેન્દ્રિત બીસીસી સંરચનામાં સ્ફટિકીકરણ પામે? એયુ, સીયુ, એમજી,
CS. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ઉદાહરણમાં વાંચો છો કે બધી જ આલ્કલી ધાતુઓ BCCની સ્ફટિક રચનામાં સ્ફટિકરણ પામે. તો સિઝિયમ આલ્કલી ધાતુ છે. તમને હવે સિઝિયમ યાદ કરવા માટે મારે આખા સમૂહ એકના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ને સિઝિયમ, ફ્રાન્સિયમ તો રેડિયો એક્ટિવ છે, પણ સિઝિયમ સુધી ધાતુ પરમાણુઓ આલ્કલી ધાતુઓ છે. તો આ ચારની અંદર ટેલિટોપમાં જુઓ તો કે આ ચારમાં એક જ માત્ર આલ્કલી ધાતુ છે જે BCC સંરચના ધરાવશે. પ્રશ્ન એ છે બાકીનાની સંરચના પણ ખબર હોવી જોઈએ. એવું થોડી હોય કે એક જ જવાબ તમે ગમે ત્યાં ટીક કરીને આવી જાઓ, એ નથી થવા દેવું મારે. તો આ બે જે છે AU and CU, they are the example of FCC lattice. Magnesium is the example of HCP. આ બે FCC and the cesium, the alkali metal, is a BCC. કેવું ક્લિયર થયું તમારા અન્ડરસ્ટેન્ડિંગમાં? તો આ કેટલી સારી વસ્તુ આપણે આજે એક BCCના એકમ કોષ વિશે જોઈ ગયા, આપણે ભણ્યા. તો હવે એક સ્ટેપ આગળ FCC. હવે જો હું તમને સ્પષ્ટ કરી દઉં કે હવે BCC આપણે આ ચેપ્ટરના એન્ડ પર જઈ રહ્યા છે. નાવ દેર મે બી ઓપોર્ચ્યુનિટી ટુ મીટ અગેન વિથ યુ ઓર મે નોટ બી રિગાર્ડિંગ ધીસ લેસન. આ પ્રકરણ માટે આપણે મળી શકીએ, ન પણ મળી શકીએ, પણ આપણી કોશિશ. આ પ્રશ્નો જ આવશે સામે. આ પ્રશ્નો તમને સીધા મૂલ્ય પૂછવા પાછળ ના આવી શકે, ગણતરી કરાવવા પાછળ ના આવી શકે, કયા વિધાન સાચા છે ખોટા છે એના પ્રકારે આવી શકે. આ જ આવવાનું છે, આના સિવાયનું બહારનું કશું આવવાનું નથી. તમે પોતાના કામમાં આત્મવિશ્વાસ કેળવો. તો હવે મેં તમને જેમ BCCની બાબતે ચર્ચામાં બધી વિગતો ઉપર મેં પ્રકાશ પાડ્યો. આઈ વિલ ટેક યુ ટુ ધ FCC લેટાઇસ સ્ટ્રક્ચર. લેટ અસ સી ઓન ધ ટેલિટોપ. વિદ્યાર્થી મિત્રો, નાની નાની બાબત તમારે ધ્યાને રાખવા જેવી હોય છે. આ મેં ટેલિટોપ પર પેપર મૂક્યું છે, એની અંદર મેં FCCના પણ પોઈન્ટ મૂક્યા છે. અને આ પોઈન્ટ આપણે પહેલાં જ જોઈ લઈએ અને પછી પ્રશ્નો પર જઈએ. લેટ અસ રીડ ઇટ. પહેલો મુદ્દો. હવે એકમ કોષ દીઠ પ્રત્યેક એકમ કોષમાં 4 પરમાણુઓ છે. વિદ્યાર્થી મિત્રો, જેને તમે FCC કહો છો ને, એનું નામ જ સૂચન કરે છે કે ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક સ્ટ્રક્ચર ઓર ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ. 8 ખૂણાઓ પર તો ગોળાઓ હોય જ છે, પણ 6 ફલકની વચ્ચે પણ એક એક ગોળો, એમ મળીને કુલ એકમ કોષ દીઠ 4 પરમાણુઓની સંખ્યા આપણને ફાળે આવે છે. FCCની સ્ફટિક રચનામાં એના સ્તરોની ભાત ABC, 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 પહેલું, બીજું, ત્રીજું સ્તર, ચોથું સ્તર પહેલાંનું રિપીટેશન થાય, પાંચમું બીજાનું રિપીટેશન થાય, છઠ્ઠું ત્રીજાનું, મીન્સ ABC પેટર્ન તેમાં જોવા મળે છે. ત્યાર પછી તરત જ હું ત્રીજા મુદ્દા પર આવી ગયો તે કે પેકિંગ અંશ કેટલું? તો કે √2/6 પાય. √2/6 મલ્ટીપ્લાય 3.14 કરો એટલે 0.74 મળે. આ પેકિંગ અંશ છે. એક એકમ કોષનો કેટલો ભાગ ગોળાઓ દ્વારા રોકાયો. That much, this much part, this much is the fraction. ટકામાં કરવું હોય તો ગુણ્યા 100 કર્યું, 74% મળ્યા. દેટ્સ ઓલ. આ FCCની સ્ફટિક રચનાના પેકિંગ ક્ષમતાની ગણતરીમાં આપણે એકમ કોષના ધારની લંબાઈ એને આરના સંદર્ભમાં આપણે ગણીને પછી સૂત્ર તારવ્યું હતું. આ જે સૂત્ર એમને એમ નહોતું આવ્યું, એની ગણતરીમાં બધી ગણતરીઓ હતી. પણ R ઇઝ ઇક્વલ ટુ એના સંદર્ભમાં શું રિલેશન છે એ તમારે યાદ રાખવાનું. 0.354 A. FCCના એકમ કોષમાં સ્ફટિકીકરણ પામતા કોઈપણ તત્વના પરમાણુની ત્રિજ્યા R બરાબર તેના એકમ કોષના ધારની જે લંબાઈ ગુણ્યા 0.354. તો Rની વેલ્યુ મળે એના સંદર્ભે. R આપ્યો હોય અને એનું મૂલ્ય પૂછ્યું હોય તો A ઇઝ ઇક્વલ ટુ વી કેન ફાઇન્ડ બાય this formula 2.83 R. Actually 4R is equal to √2A થાય છે. આ એનું સીધું એનો સંબંધ છે. એને ફેરવ્યા કરો એટલે આ જ મૂલ્યો મળે છે.
વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પર આવી ગઈએ. વિચ મેટલ્સ ક્રિસ્ટલાઇઝ ઇન એફસીસી લેટિસ? કોપર, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ. આગળ પાછળ લખો, કંઈ વાંધો નહીં. ધીઝ મેટલ્સ હેઝ એફસીસી લેટિસ સ્ટ્રક્ચર. આ તત્વોની વાત છે. હવે સંયોજનોમાં પણ એફસીસી સ્ફટિક રચના જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે, ઓલ અલ્કલી હેલાઇડ્સ, સિઝિયમ ક્લોરાઇડ નહીં, અધર દેન સિઝિયમ ક્લોરાઇડ. સિઝિયમ બ્રોમાઇડ આમાં આવે, સિઝિયમ આયોડાઇડ આમાં આવે, પણ સિઝિયમ ક્લોરાઇડ એમાં પેલો જે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર હતો ને, તે અષ્ટફલકે છિદ્ર કરતાં એની સાઇઝ મોટી મળે છે, 0.732થી વધારે મળે છે. માટે સિઝિયમ ક્લોરાઇડ નોટ ધ એક્ઝામ્પલ ઓફ એફસીસી લેટિસ. મોસ્ટ ઓફ આલ્કલી હેલાઇડ્સ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, લાઇક ધેટ. ઉપરાંત સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, આ પદાર્થો પણ એફસીસી સંરચના ધરાવે છે. પણ તમારે યાદ રાખવાનું છે કે તેઓના સ્ફટિક રચનામાં ધનાયનો જે છે તે અષ્ટફલકે છિદ્રોમાં ગોઠવાય છે. NaCl જેવો આપણે એકમ કોષ લીધો હોય અને એકમ કોષની ધાર પૂછી હોય, તો ધારની લંબાઈ માટે આ સૂત્ર ત્યાં લાગુ નહીં પડે. એના માટેનું સૂત્ર થાય છે ધારની લંબાઈ A બરાબર 1/2 ધનાયન R પ્લસ ઋણાયન Rનો સરવાળો. અને છેલ્લે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હોય ત્યારે આ એફસીસી રચના જોવા મળે, અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવણી મળે. તો એ 0.414થી 0.732 હોય ત્યારે આપણને એફસીસી સંરચનામાં આવા આલ્કલી હેલાઇડની ગોઠવણી જોવા મળે. મેં મુદ્દાઓની ચર્ચા કરી. આ ચર્ચાની અંદર મારે તમને જે સમજાવવાનું છે એ હું ફરીથી તમારી સામે પ્રયત્ન કરીશ, કારણ કે મારે તમને ચોખ્ખું અને ક્લિયર કટ સમજાવવું છે, જ્યાં તમે ક્યારેય ભૂલ ના કરો, સમજદારીની ભૂલ ના કરો. એફસીસી એટલે બધા જ એફસીસી આવે, પણ જ્યારે હું માત્ર વાત તાત્વિક પદાર્થોની કરું તો તાત્વિક પદાર્થોના જેમ કે કોપર, ગોલ્ડ, સિલ્વર એન્ડ પ્લેટિનમ, ધીઝ મેટલ્સ ક્રિસ્ટલાઇઝ ઇન એફસીસી લેટાઇસ. ત્યારે એકમ કોષમાં આ ઘટક પરમાણુઓની ગોઠવણી 8 ખૂણા અને 6 ફલકની મધ્યે થાય. પ્રશ્ન મારો જો હોય તમારી સામે કે એફસીસી સંરચના ધરાવતા કોપર ધાતુના લેટાઇસમાં એકમ કોષના કેટલા લેટિસ છિદ્રોમાં આ પરમાણુની ગોઠવણી હશે, તો તમારી સામે હિસાબ ચોખ્ખો છે. હાઉ મેની લેટિસ પોઇન્ટ્સ વિચ આર ઓક્યુપાઈડ બાય ધ એટમ્સ ઇન અ ગિવન યુનિટ સેલ? 8 ખૂણા અને દરેક 6 ફલકની મધ્ય એક જગ્યાએ, એમ કુલ 14 જગ્યાએ પરમાણુની ગોઠવણી હોય તો કેટલા લેટિસ છિદ્રો રોકાયા? આપણો જવાબ ત્યાં 14 થાય છે. હિસાબ મળી ગયો. પણ જ્યારે આની આ જ વાત હું આ NaCl, KCl મેં લિસ્ટ આપી, NaCl, KCl, NaBr, KBr, ઉપરાંત આપી મેં સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, એગ્રી. આ સંયોજનો એ આયનિક ઘન છે. એમાં પણ પ્રત્યેક એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા, ઘટક અણુઓની સંખ્યા 4 જ થશે. અને 4 કેવી રીતે એની ગણતરી તમને હમણાં જ બતાવી દઈશ. પણ કોપર પરમાણુ લેટાઇસ લો, પ્રત્યેક એકમ કોષ દીઠ કેટલા પરમાણુ? તમારો જવાબ ચોખ્ખો છે કે 8 ખૂણા ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1, ત્યાંથી 6 ફલક મધ્ય એટલે ગુણ્યા 1/2 એટલે 3 ફલકવાળા ગોળાઓનો ફાળો મળીને કુલ 4 થયો. પણ હું NaCl એકમ કોષ વિશે તમને સવાલ કરું, પ્રશ્ન કરું, તો પ્રત્યેક એકમ કોષ દીઠ 4 પરમાણુ, 4 ક્લોરાઇડ આયનો જેમ હોય ગોઠવાયેલા, તો તેની સામે 4 સોડિયમ આયનોની પણ ગોઠવણી આપણા એકમ કોષમાં હોય છે.
વિદ્યાર્થી મિત્રો, એફસીસીની NaClમાં જોવા મળતી જે સ્ફટિક રચના છે તેમાં ધનાયન સોડિયમ એની ત્રિજ્યા 95 પિકોમીટર છે, ઋણાયન ક્લોરાઇડ એની ત્રિજ્યા 181 પિકોમીટર છે. ગુણોત્તર જો જોઈએ તો 0.5 to 5 થાય છે, અને 0.5 to 5 આ જે મૂલ્ય છે તે 0.414 થી 0.732ના વિસ્તારમાં આવે છે, જેનો સવર્ગાંક 6 બને. તો એવા છિદ્રમાં ગોઠવાશે કે જે 6 ગોળાઓથી નિપજેલું હોય, જેનું નામ આપણે કહીએ છીએ અષ્ટફલકીય છિદ્ર. પરિણામે નાના કદના જે ધનાયન સોડિયમ જે છે આલ્કલી હેલાઇડ સોડિયમ ક્લોરાઇડમાં, તેઓની ગોઠવણી એફસીસીના એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્રોમાં થશે. તો પ્રશ્ન એ આવે કે એફસીસીમાં અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં? ફરીથી આપણે યાદ કરી લઈએ કે કેન્દ્ર સ્થાને એક આખું અષ્ટફલકીય છિદ્ર, તેમજ એકમ કોષની કુલ 12 ધાર થાય. દરેક ધારના મધ્યે એક મળીને કુલ 12 છિદ્રો 12 ધાર ઉપર આવેલા છે. પણ જો ધાર ઉપર પરમાણુ ગોઠવાયેલો હોય તો કોઈ પણ એકમ કોષની એક ધાર આસપાસના કુલ 4 એકમ કોષના સહિયારામાં હોવાથી ત્યાં રહેલો પરમાણુ તેના પોતાના એકમ કોષમાં પોતાનો ફાળો 1/4 આપે, અને 12 ધાર એટલે 12 ભાગ્યા 4 કરે એટલે કુલ 3 પરમાણુ ફાળે આવશે. અને એક કેન્દ્ર સ્થાને એમ કુલ 4 ધનાયનો અષ્ટફલકીય છિદ્રોથી અને 4 ક્લોરાઇડ આયનો જેઓની લેટરાઇઝ બિંદુ ઉપર ગોઠવણી છે, એટલે કે 8 ખૂણાઓ અને 6 ફલક મધ્ય. અગેન વી હેવ ધ 4 numbers of the chloride ion as well as 4 numbers of the sodium ion, so they maintain 1:1 ratio in NaCl ionic lattice. આ એક વાત થઈ ગઈ. મારે તમને પ્રશ્ન કરવો છે કે સોડિયમ ક્લોરાઇડ જેવા આયનિક સ્ફટિકમાં ઘટક કણો દ્વારા, ઘટક આયન દ્વારા કુલ કેટલા લેટાઇઝ છિદ્રોનો ઉપયોગ થયો? How many lattice points are utilized by the cation anions in the sodium chloride? આપણો પ્રશ્ન છે. કોપર સાથે પ્રશ્ન હતો તો મેં તમને કહ્યું કે 8 ખૂણા અને 6 ફલક મધ્ય. જવાબ 14 હતો. હવે અહીંયા જવાબ શોધીશું ને, તો હું તમારી સામે ગણતરી બતાવું. એટલે મેં જ કહ્યું કે તમને બિલકુલ ક્લેરિટી આવી જોઈએ. તમારે જે કંઈ બાબતની જાણકારી જોઈએ છે એની ક્લેરિટી આવી જોઈએ. લેટ અસ સી ઓન ધ ટેલિટોપ. તો આ એકમ કોષ હું એફસીસીનો બતાવવા માગું છું. ધીસ ઇઝ ધ એફસીસી લેટાઇસ. આ કેન્દ્ર સ્થાને સોડિયમ આયન છે, અષ્ટફલકીય છિદ્ર અહીં છે. બાકીના અષ્ટફલકીય છિદ્રો તમે જુઓ, આ બધી 12 ધાર છે. નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12 મેં ગણતરી કરી તમારી સામે. આ આખો એક અષ્ટફલકીય છિદ્રમ સોડિયમ આયન હશે. પણ આ જે 12 જે પોઈન્ટ બતાવ્યા ને એને 4 ભાગી તો બીજા 3 સોડિયમ આયન આપણને આ સ્થાનેથી ગોઠવણી દ્વારા એકમ કોષના પાળે કુલ 4 એને આયન થયા. પ્રશ્ન એ છે કે એકમ કોષમાં સોડિયમ આયન દ્વારા કેટલા સ્થાન રોકાયા? તો એક કેન્દ્ર સ્થાને વત્તા 12 ધારી મધ્યે, એટલે કે સોડિયમ આયનોની કુલ ગોઠવણી 13 સ્થાનોએ થઈ. બીજો પ્રશ્ન છે કે ક્લોરાઇડ આયનોની ગોઠવણી કયા કયા લેટિસ બિંદુએ થઈ? તો તમને એ પણ ખબર છે કે આ જે ખૂણાઓ છે ત્યાં તો ક્લોરાઇડ આયનો હોય જ. એટલે હું અહીંયા લખીશ કે 8 એ ખૂણા પરના સ્થાન. ભલે એનો ફાળો એક અષ્ટમાંશ થતો હોય, પણ સ્થાન તો ખૂણા ઉપર 8 જગ્યાએ છે જ. આ 6 ફલકો છે. આ 1, 2, આ 3, આ 4, આ મોટો ફલક આ 5, આ બીજો મોટો ફલક આ 6, એટલે 6 ફલક મધ્યે. સરવાળો મારો તો ક્લોરાઇડ આયનની સંખ્યા કેટલા સ્થાને થઈ? 14 સ્થાને થઈ. કેટલા લેટિસ બિંદુઓની રોકાણ થયું આગળ? તો કે 27 લેટિસ બિંદુ આ ઘટક કણો વડે સોડિયમ ક્લોરાઇડમાં 27 લેટિસ બિંદુ ઉપર ગોઠવણી થઈ. મારે તમને આ વસ્તુ શીખવવી હતી. અને
ખાલી હું ધાતુ માટે કહું કે કોપર ધાતુનું ગોઠવણી એફસીસી પ્રમાણે થાય છે તો 1 2 3 4 5 6 7 8 ખૂણા ઉપર આ ફલક મધ્યે એટલે કુલ 14 સ્થાનો ઉપર લેટાઈસ બિંદુ ઉપર કોપર તાત્વિક પદાર્થ હોય તો 14 સ્થાન, સોડિયમ ક્લોરાઇડ કે એને અનુરૂપ કોઈ પણ આલ્કલી હેલાઇડ હોય ત્યારે તેની સંખ્યા થાય છે 27. મેં તમને ખૂબ સારી ચર્ચાની અંદર અલગ અલગ ગણતરીઓ દર્શાવી. હવે આપણે અહીંયા પ્રશ્નોની ચર્ચામાં જઈએ. હવે તમને 1 મિનિટ નહીં લાગે જવાબને સોલ્વ કરતા. યુ કેન ડુ ઇટ બિફોર દેટ. કમ ઓન, રાઇટ. ફર્સ્ટ ક્વેશ્ચન, કયા સંયોજનમાં ધનાયનો એકમ કોષ એફસીસીના અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય? અહીંયા મેં સંયોજનના ઉદાહરણ પૂછ્યું છે. ઉદાહરણ છે તમારી સામે, પોટેશિયમ બ્રોમાઇડ KBr. વિદ્યાર્થી મિત્રો, આલ્કલી હેલાઇડ છે તો સિઝિયમ ક્લોરાઇડ પણ આલ્કલી હેલાઇડ જ છે, પણ સિઝિયમ ક્લોરાઇડ વિશિષ્ટ છે કારણ કે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનું ગુણોત્તર 0.732થી મોટો, એટલે આ તો BCCમાં ગયો. અહીંયા આગળ પ્રશ્ન તમારો જે છે એફસીસી એકમ કોષમાં પણ ધનાયનોની ગોઠવણી અષ્ટફલકીય છિદ્રો માટેની છે. તો અષ્ટફલકીય છિદ્રો માટે પેલો જે ગુણોત્તર હમણાં ચર્ચા કરીને 0.414 થી 0.732 વાળો હોવો જોઈએ. મેં અહીંયા લખ્યું પણ છે છેલ્લે, જો આ. તો આલ્કલી હેલાઇડમાં એ ગુણોત્તર ઉપલબ્ધ હોવાથી ધનાયનો પોટેશિયમ આયન અષ્ટફલકીય છિદ્રોમાં જશે. સિઝિયમ ક્લોરાઇડમાં આ ગુણોત્તર 0.732 થી વધારે હોવાથી એ BCCમાં જાય છે. ત્રીજું ઉદાહરણ જે કેલ્શિયમ ફ્લોરાઇડ છે એના વિશે જો તમે વિચારો તો એ સંરચના તો એફસીસી છે જ, પણ કેલ્શિયમ આયનો લેટાઇસ બિંદુઓ ઉપર છે, નહીં કે અષ્ટફલકીય છિદ્રોમાં, અને ફ્લોરાઇડ આયન જે નાના કદના ઋણાયનો છે તે સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા હોય છે. એટલે સંરચના એફસીસી હોવા છતાં ધનાયનોની ગોઠવણી અષ્ટફલકીય છિદ્રોમાં નથી. આપણો જવાબ એક જ હોય અને તે KBr આવશે. બધા લખ્યા એટલે તમને બધા ધાત્વીય હેલાઇડ દેખાયા એટલે વી કેન નોટ માર્ક ઓન ધીસ. એટલે તમારે આ એક બધા પ્રકારના એકમ કોષના સંદર્ભમાં ઉદાહરણ યાદ રાખીને તૈયાર કરવા જેવી બાબત છે. લેટ અસ સી ધ અનધર ક્વેશ્ચન કે આયનિક ઘનમાં ધનાયનની ત્રિજ્યા 120 પિકોમીટર, ઋણાયનની ત્રિજ્યા 200 પિકોમીટર છે અને તે સંરચના એફસીસી ધરાવે છે સોડિયમ ક્લોરાઇડની જેમ. તો આ એકમ કોષના ધારની લંબાઈ કેટલી? પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ એજ ઓફ યુનિટ સેલ? ધારની લંબાઈ કેટલી? તો A ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન ધ બ્રેકેટ ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો સરવાળો. આ બેના સરવાળાને ભાગીએ, અડધું કરી દઈએ. જો 200 વત્તા 120 એટલે 320 ભાગ્યા 2 એટલે કે 160 પિકોમીટરની લંબાઈ આપણને મળે છે. આ મેં સાદી ગણતરી એટલા માટે આપી કે આપણે અત્યારે જોઈ શકીએ. તમારે યાદ એ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો કે એફસીસીના એકમ કોષમાં અહીંયા થોડોક સ્પેસ જે છે એની અંદર તમને હું દર્શાવવા માગું છું. એ તો તમને ખબર છે કે આ જે ધારની વચ્ચેનો જે સ્થાન છે એ અષ્ટફલકીય છિદ્ર છે. અષ્ટફલકીય છિદ્રમાં ત્યાં ગોઠવાયેલો પેલો ધનભારિત પરમાણુ એ એકમ કોષના ખૂણે જે ઋણાયન છે ને, આ બે ઋણાયનો બતાવ્યા, આ ક્લોરાઇડ ઋણાયન, આ ધનાયન સોડિયમની મેં વાત કરી. આ થઈ લંબાઈ ધારની, એકમ કોષના ધારની લંબાઈ આટલી. આ જે લંબાઈ થાય છે તે આ ઋણાયનની ત્રિજ્યા, વચ્ચે આખો ગોળો છે ધનાયનનો એટલે 2r પ્લસ થશે ને આ ઋણાયનની ત્રિજ્યા પાછી 2r પ્લસ 2r માઇનસ એ બેનો સરવાળો થાય છે આખી ધારની લંબાઈ. એટલે આ આલ્કલી હેલાઇડમાં આપણે એકમ કોષના ધારની લંબાઈ માટે
એ ઇઝ ઇક્વલ ટુ પેલું જે સૂત્ર હતું ને, એ ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર હતું? તો કે 4r ઇઝ ઇક્વલ ટુ √2a થાય. એ બરાબર 4/√, એટલે 2√2 જે આરવાળું સૂત્ર જે તાત્વિક પદાર્થ માટે ગણતરીમાં લેતા હતા ને, એ અહીંયા ના ચાલે. અહીંયા તો આપણને એ બરાબર આ સૂત્ર જ જોઈએ. ધનાયન અને ઋણાયનના ત્રિજ્યાના સરવાળાને 2 ભાગવાથી આપણને એકમના કોષની ધારની લંબાઈ મળે. તો મારે તમને આ વસ્તુ સમજાવી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારું ફોકસ મારે કરવું છે. સો for the case of alkali halide we will find the age length with this formula, and for the elemental compounds or elemental substances a will be equal to 2√2r થાય. તો હવે અહીંયા તમારી સામે આ સૂત્ર મેં મૂકીને જે જવાબ આપ્યો એ કેમ આપ્યો એની આપણે ચર્ચા કરી લીધી. તમને કંઈ એવું નવું ન લાગે કે ભાઈ આ કેમનું આ સૂત્ર આવી ગયું. તો હવે ત્રીજા પ્રશ્ન પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, વાંચું છું કે એફસીસી સંરચના ધરાવતા કોપર ધાતુના લેટાઇસમાં એકમ કોષની લંબાઈ 200 પિકોમીટર છે. અહીં આગળ મેં તાત્વિક પદાર્થ કોપરની વાત કરી છે. તો એ કોપર પરમાણુની ત્રિજ્યા કેટલી થશે? એકમ કોષના ધારની લંબાઈ મેં આપી દીધેલી છે. એટલે અહીંયા આ સૂત્રનો ઉપયોગ નહીં થાય. અહીંયા આપણે મૂકેલું છે કે એ બરાબર 2.83r થાય, અને પરમાણુ ત્રિજ્યા પૂછવી હોય તો r ઇઝ ઇક્વલ ટુ 0.354a થાય. એટલે આ 0.354 ગુણ્યા હું 200 કરીશ એટલે એ ગુણાકાર આપણને 70.8 એટલે કે 71ની આજુબાજુ મળે છે. આવા પ્રશ્નના ઓપ્શનમાં આપણને 4 મૂલ્યો આપ્યા હોય, એમાં 71, 81, 91, 110, પણ આ 71ની નજીક તો એક જ હશે. તમે આ ગુણાકાર અહીંયા આગળ આ 35 છે ને આ 200 છે, તો 35 70 થાય તો તમને ખ્યાલ આવે છે. તો તમારો જવાબ 71ની આજુબાજુ મળે. થોડુંક એ પણ શોર્ટ કરીને આપણે કરવાનું કામ, કે જેથી તમે કોન્ફિડન્ટથી એના જવાબને ટીક કરી શકો. ધેન આફ્ટર ઇન ધ સોડિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ ક્લોરાઇડના ઘટકમાં ઘટક આયનો એફસીસી એકમ કોષના કુલ કેટલા લેટિસ છિદ્રોમાં ગોઠવાય? જોઈને વિદ્યાર્થી મિત્રો, સામે આવ્યો ને પ્રશ્ન. હમણાં જ મેં તમને ગણતરી દર્શાવી કે એકમ કોષમાં કેટલા ખૂણા પર ગોઠવણી હતી. તો કે આ જો પેજ મારી પાસે જ છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, આ સોડિયમ આયન કુલ 13 સ્થાન હોય, એટલે કે 12 ધારી વચ્ચે એક મધ્ય સ્થાને. ક્લોરાઇડ આયનો એકમ કોષના લેટિસ બિંદુઓ ઉપર, આ બધા લેટિસ બિંદુઓ છે, એટલે કુલ 8 ખૂણા અને 6 ફલક મધ્ય. 14 સ્થાને ક્લોરાઇડ આયન, સરવાળો થાય 27. તમને આ સરવાળો લેટિસ બિંદુની સંખ્યા પૂછી છે. ફરીથી વાંચું છું કે સોડિયમ ક્લોરાઇડમાં ઘટક આયનો કુલ એફસીસીના એકમ કોષના કેટલા લેટિસ છિદ્રોમાં ગોઠવાશે? તો આપણે આ જવાબ મળી ગયો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક બીસીસીની સંરચના બહુ સરસ જોઈ ગયા. ત્યાર પછી એફસીસીની સંરચના બહુ સરસ રીતે સમજીને કરી. હવે તમારા પ્રશ્નો તરીકે ના રહેવા જોઈએ. મારે તમને જે એકાદ બે બાબત કહેવી છે તે એ પણ છે કે એફસીસીની સંરચનામાં કેલ્શિયમ ફ્લોરાઇડ જે છે એમાં કેલ્શિયમ ધનાયનો એફસીસીના લેટિસ બિંદુએ હોય છે. સમજો, આ શબ્દ વાપરીએ એટલે 8 ખૂણા અને 6 ફલક મધ્ય, એવું સમજી લેવાનું. ફ્લોરાઇડ આયનો બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં. તમને વિદ્યાર્થી મિત્રો એ તો ખબર છે કે એકમ કોષના કુલ 4 આંતરવિકર્ણો હોય છે, અને દરેક આંતરવિકર્ણ ઉપર 2 ચતુષ્ફલકીય છિદ્રો હોવાથી 8 ચતુષ્ફલકીય છિદ્રો ગોઠવાય. તમને એ રીતે ના ફાવે તો તમને ખબર છે કે એફસીસીમાં એકમ કોષ દીઠ પરમાણુ કેટલા? તો તમે કહેશો કે 4. તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા? તો કે 2 ગણા. એટલે તમે અહીં આગળ એ રીતે 8ને પકડશો.
અષ્ટફલકીય છિદ્રો કેટલા? તો કે જેટલા એ પરમાણુની સંખ્યા એટલા ચતુષ્ફલકીય અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. અહીંયા આગળ કેલ્શિયમ આયન 4 છે, તો ફ્લોરાઇડ આયનની ગોઠવણી કેટલી થશે? બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાય છે. તો દરેક કેલ્શિયમ આયન કુલ 8 ફ્લોરાઇડ આયનથી ઘેરાયેલો હોવાથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમનો સવર્ગાંક, કેલ્શિયમ આયનનો સવર્ગાંક 8 થાય છે. આ નવી વસ્તુ તમારે સામે લાવું છું. પણ ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલો ફ્લોરાઇડ આયન તેની આજુબાજુ માત્ર 4 કેલ્શિયમ આયનથી જ ઘેરાયેલો હોવાથી જો સવર્ગાંક મારે ફ્લોરાઇડ આયનનો પૂછવો હોય તો ડેટ વિલ બીકમ ઓનલી 4. સો આ વસ્તુ તમારે શીખવાની છે અને યાદ રાખવાની છે, જે આપણી પાસે પુસ્તકમાં આની ચર્ચા આપેલી નથી. તો નીટનો ફાયદો જ આ છે ને, જે તમને આપ્યું છે એ તો બુકમાં 80% કવરઅપ છે. માંડ 20% જે છે એનાથી તમે બધા તમે ગભરાયા કરો છો કે ઓ શું થશે, કેમનું થશે, શું આવડશે. અને સીધી વાત છે કે એક સ્ટેજ હાયર તમને પ્રશ્નમાં અમે મૂકતા હોઈએ તો કેલ્શિયમ ફ્લોરાઇડ જે ખનિજ છે એને ફ્લોરાઇડ કહીએ છીએ. તો એફસીસીમાં જે પેટર્ન બને છે ને એકમ કોષની, તો નોર્મલ એફસીસી એમાં ધાતુ તત્વો કોપર, સિલ્વર, ગોલ્ડ બધા. NaCl ટાઈપ એફસીસી સ્ટ્રક્ચર એને આપણે રોક સોલ્ટ ટાઈપ કહીએ છીએ. તમને NaCl શબ્દ ના વાપર્યો હોય, રોક સોલ્ટ જેવી સંરચના ધરાવતા આ આયનિક ઘન પદાર્થમાં પ્રશ્ન તમને પૂછવામાં આવે કે ધાતુ આયનનો સવર્ગાંક કેટલો? બોલો વિદ્યાર્થી મિત્રો, કેટલો સવર્ગાંક થશે? જો હું કોપર જેવી ધાતુની લેટાઇસની વાત કરું તો તમારે યાદ રાખવું પડશે કે એફસીસી સંરચના છે. પ્રત્યેક કોપર આયન પડોશી 6 પરમાણુ કોપર સાથે, ઉપરના સમતલના 3, અન્ય નીચેના સમતલના 3, એમ કુલ 12 સમાન કદના પરમાણુ કોપર સાથે સંપર્કમાં હોવાથી સવર્ગાંક ત્યાં 12 બને છે. પણ NaClના સંદર્ભમાં Na ધન આયન અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે. પ્રત્યેક ધન આયન સોડિયમ 6 ક્લોરાઇડ આયનના સંપર્કમાં, પ્રત્યેક ક્લોરાઇડ આયન 6 સોડિયમ આયનના સંપર્કમાં, માટે બંનેનો સવર્ગાંક 6 બને છે. ઇઝ ધેટ ક્લિયર? સો આ બધી નોંધવા જેવી વસ્તુ છે. કોપર એફસીસી સંરચના સવર્ગાંક 12, સોડિયમ ક્લોરાઇડ એફસીસી સંરચના પ્રત્યેક ધન આયન ઋણાયનનો સવર્ગાંક 6, કેલ્શિયમ ફ્લોરાઇડ પાછી એફસીસી સંરચના પણ કેલ્શિયમ આયનનો સવર્ગાંક that will become 8, and in terms of fluoride ion the coordinate number becomes 4. તો જેમ ફ્લોરાઇડની સ્ફટિક રચના એફસીસીથી આપણે જોઈ, રિવર્સ પણ છે એન્ટીફ્લોરાઇડ સ્ટ્રક્ચર. સોડિયમ ઓક્સાઇડ, લિથિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ. આમાં ઓક્સાઇડ આયનો જે છે તેઓ લેટિસ બિંદુઓ પર ગોઠવાશે અને નાના કદના જે આલ્કલી ધાતુ આયનો છે તે ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાય છે. ફરી સવર્ગાંકની વાત આવે તો ઓક્સાઇડ આયન, આલ્કલી હેલાઇડના ઓક્સાઇડ આયન, તેનો સવર્ગાંક 8 બને અને આલ્કલી ધાતુ આયનનો સવર્ગાંક ત્યાં આગળ બનશે 4. તો મેં આજે સ્ફટિક રચના રિવાઇઝ કર્યું કહો કે મેં તમને તેના ઉપર સારા સારા પ્રશ્નોની ચર્ચા અને પ્રશ્નો શીખવ્યા એવું તમે સમજો. એની હાવ વી હેવ ટ્રાઈડ અવર લેવલ બેસ્ટ એન્ડ આઈ હોપ યુ હેવ બીકમ મોર એન્થોસિયાસ્ટ એન્ડ મોર એનેબલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું આટલું તમને જે મેં સમજાવ્યું, થોડા મુદ્દા હું આવતા એપિસોડમાં લઈને આ પ્રકરણને મોસ્ટ ઓફ આવતા એપિસોડમાં હું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. અને તમે પણ આ રીતે સારી રીતે મારા બધા જે તાલીમ વર્ગોમાં તમે ભાગ લીધો છે એને તમે સારી રીતે શીખશો, તૈયાર કરશો તો આ પ્રકરણ તમને પૂછેલા બધા ઓલ ધ માર્ક્સ યુ કેન ઓબ્ટેન. આપણે બધા માર્ક જોઈએ છે. બસ તો આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. વી વિલ જોઈન અગેન વિથ ધ ન્યૂ લેસન ધેન આફ્ટર. અને તમે મારી સાથે જોડાયેલા રહેજો અને ચિત્તથી ધ્યાનથી શીખતા રહેજો. નીટ મારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રી એકદમ હલકો ફૂલકો નીટ કોમ્પિટિટિવ એક્ઝામ બની જાય, તમે સારા માર્ક્સ મેળવી શકો તેવી મારી શુભેચ્છાઓ આપની સાથે હંમેશા રહેશે. ઓલ ધ બેસ્ટ. સી યુ અગેન. નમસ્તે.